આજે તો હું ગઈ મારા બેનના લગ્નની ખરીદી કરવા. તો વાત જાણે એમ છે કે સવાર-સવારમાં વહેલી ઉઠી અને તૈયાર થઈ ગઈ અને બહાર આવીને જોયું તો થોડું-થોડું અંજવાળું પણ થઈ ગયું હતું. અને મારી સાથે નરેશ પણ રેડી થઈ ગયા, જે મને સ્ટેશન સુધી મૂકવા આવવાના હતા. અને આજે ઠંડી પણ બહુ છે એટલે મેં શાલ ઓઢી લીધી અને નરેશે રથ રેડી કર્યો. દિત્યા હજુ સૂતી હતી એટલે એને સુવા દીધી અને મમ્મીને બાય-બાય કરી અને રથમાં ગોઠવાઈ ગયા અને નીકળી ગયા બાજુના રેલવે સ્ટેશન જવા માટે. ત્યાં પહોંચીને પહેલા ટિકિટ લીધી અને ટ્રેન આવવાની હજુ થોડીક વાર હતી એટલે સ્ટેશન પર આમ તેમ થોડીવાર આટા માર્યા. ત્યાં જ ટ્રેન આવી ગઈ એટલે ટ્રેનમાં મસ્ત જગ્યા ગોતી અને બેસી ગયા. અને મને તો ટ્રેનમાં મુસાફરી કરવી બહુ જ ગમે એટલે મસ્ત નજારો જોતા જોતા પહોંચી ગયા ગોંડલ સ્ટેશને. અને હું અને મારી બેન બંને આજે ગોંડલ પહેલીવાર ખરીદી કરવા આવ્યા હતા. એટલે આમ તો અમે બીજું કંઈ જોયું નહોતું એટલે ફટાફટ રિક્ષા કરી અને અમારે જ્યાં જવાનું હતું ત્યાં કપડાની દુકાને જઈ અને થોડી ઘણી ખરીદી કરી. અને રખડીને ખૂબ જ ભૂખ લાગી ગઈ હતી એટલે પહેલા નાસ્તો કર્યો અને પછી બીજી લગ્નની ખરીદી કરવા માટે ગામમાં ગયા. અને દીકરીના લગ્ન ઘરમાં હોય એટલે ખરીદી તો ખૂટે જ નહીં. એટલે જેટલું લેવાનું હતું એટલું બધું લઈ લીધું અને ખરીદી પૂરી કરી. અને બીજા દિવસે મમ્મી, દિત્યા અને નરેશ આવ્યા હતા મને તેડવા. એટલે અમે ખરીદી પૂરી કરી અને પાછા આવી ગયા ઘરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.